તારીખ 16 થી 23 ડિસેમ્બર 2024 દરમિયાન કેરળના 10 મહિલા પત્રકારો ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIB તિરુવનંતપુરમ તારીખ 16 થી 23 ડિસેમ્બર 2024 દરમિયાન કેરળના 10 મહિલા પત્રકારો ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે તેમણે એક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર પટેલના સ્ટેચ્યુની મુલાકાત ખૂબ રોમાંચક હોવાનું પત્રકારોએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સરદાર સરોવર ડેમ, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ, સર્ક્યુલર રૂટની મુલાકાત અને તેના વિશે જાણકારી પણ મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ CEO ઉદિત અગ્રવાલે પત્રકાર મંડળની સાથે વાત કરી હતી, જેમાં તેમણે આ વિસ્તારના વિવિધ પ્રોજેક્ટ્સ અને વિકાસ અંગેની મહત્વની જાણકારી આપી હતી. તેમણે SOU સ્થાનિક લોકોને રોજગારી અને વિકાસમાં કેવી રીતે મદદરૂપ થઈ રહ્યું છે તેની વિગત પણ જણાવી હતી. આ પ્રતિનિધિ મંડળ તેમના આગામી પ્રવાસમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગિફ્ટ સિટી અને અમૂલ ફેક્ટરી જેવા મહત્વના સ્થળોની મુલાકાત લેશે. આ સાથે તેઓ વડનગર જેવા હેરિટેજ સ્થળોની મુલાકાત લઈને રાજ્યની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધિની જાણકારી મેળવશે. મીડિયા પ્રતિનિધિઓ ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત પણ કરશે. આ પત્રકારો BSF કેમ્પ નડાબેટ કોરડો ખાતે પણ રણ ઉત્સવ અને સિંધુ ખીણની સંસ્કૃતિનું મહત્વનું સ્થળ ધોરાવીરા તેમજ સ્મૃતિવનની મુલાકાત પણ કરશે. जी मैडम, बहुत अच्छा एक्सपीरियंस रहा. हम पहले आरोग्य वन गए थे, फिर उसके बाद CEO स्टैच्यू ऑफ यूनिटी के साथ सर के ब्रीफिंग थे, विच वॉज बहुत इंसाइटफुल रहा. सारे सिटी का कैसे उनका विजन समझ में आया और यहाँ पे अभी स्टैच्यू ऑफ यूनिटी पे आके बहुत अच्छा लग रहा है, क्योंकि आई थिंक सरदार वल्लभ भाई पटेल का जो विजन है फॉर यूनिटी ऑफ द कंट्री, उसी विजन के हिसाब से इस होल एरिया को बनाया है, तो बहुत बहुत अच्छा लगा. ये स्टैच्यू का इंजीनियरिंग मार्वल ही है. इतने कम समय में इतना बहुत वर्ल्ड्स टॉलेस्ट स्टैच्यू बना के इंडिया की कैपेबिलिटी को दिखाया है पूरी दुनिया के सामने, तो बहुत प्राउड फील कर रहे हैं हम सब. थैंक यू फॉर दिस. नर्मदा रिवर वी हैव बीन ब्रीफ्ड कि गुजरात की लाइफ लाइन ही है, तो जो सरदार पटेल का विजन था उसके हिसाब से यहाँ पे एक होमेज के तरह उनका स्टैच्यू बना के बहुत गर्व महसूस कर रही हूँ. मेरा नाम आतिश.